જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાતડિયાના સ્નેહ ભેરા નમસ્કાર મિત્રો. અમે અત્યારે જઈએ છીએ ગુરુકુળ મારા બાબાનું એડમિશન લેવા માટે. અને અમે કઈ ગુરુકુળ જઈએ છે ને એ અત્યારે નથી કેવું ને, ત્યાં જઈને બતાવશું. જો એમનો ફ્રેન્ડ પણ સાથે છે અને વિતાંશુ પણ રેડી થઈ ગયો છે. અને હવે એ એમ થાય બે ત્રણ દિવસ મને કહેતા છે કે આટો મારવા લઈ જાવ નહીં, કે નવી ગાડી લીધી છે. તો એમના બે દોસ્તાર કહેતા હતા, તો આજે એમને પણ આટો મરાવીએ. તો અમે જઈએ છીએ ગુરુકુળ. હેલો, આપણે વિડીયો લઈ લઈશું ઓલી બાજુ. એ સ્પીડ કરી નાખવાની, કાપી નાખે એટલે ગાડી ઓફિસ રૂમમાં જઈએ ને ત્યાં સુધી દર્શન વચ્ચે વચ્ચે જાજુ હાલવાનું થતું હોય ને, તો ઉલટી પાડ્યું ને સ્ટાર જેવું એમ ત્યાંથી સ્ટોપ કરતા ત્યાંથી પાછું ચાલુ કરવાનું. અને પેલા પુગાડી દઈ નકર આઈને પૂરું કરી આમ
અમે ગયા હતા તરવડા ગુરુકુળ મારા બાબાનું એડમિશન લેવા. તો એમનું એડમિશન થઈ ગયું છે અને સ્કૂલ જોઈ ખૂબ જ સરસ વ્યવસ્થા છે બધી જમવાની રહેવાની બધી. ને હવે અત્યારે અમે આવી ગયા છીએ ઘરે ને મારા અહીંયા બારીમાં બેઠા છે મહેમાન, અમારા ઘરનું ધ્યાન રાખતા હતા. અને આ બાજુ મારા ભાઈ ઇલેક્ટ્રિક બ્રશ જો બેણે ઓનલાઈન મગાવ્યું છે, તમે જો તો નવું નીકળે એટલું ઓછું છે. જો હું તો ના પાડતી હતી પણ આ ભાઈની જીદ આગળ મારું કાંઈ હાલ્યું નહીં. આપણી ગોઠલી હજી કાલે કેરીનો રસ કાઢ્યો હતો ને એની ગોઠલી બાફી અને તરત જ લીલા ગોઠલા બાફી નાખવાની, કે માથાકૂટ જ નહીં. બાફીને જો ગોઠલી સરસ સૂકવી દીધી, સુકાઈ હોતે ને ગઈ આપણે ઘીમાં શેકી નાખશું એટલે તાજે તાજો ગોઠલીનો મુખત ખાવાનો. અમે જો ઘરમાં બેઠા છીએ અત્યારે બધા કા સાંજ પડી ગઈ, કોઈ આરામ કર્યો, કપડા ઇસ્ત્રી કર્યા ને એવું બધું કામ કર્યું. અને ભાઈ જો અમારે બેઠા છે, એની તબિયત થોડીક આજે લૂઝ થઈ ગઈ છે. હવે ગુરુકુળમાં જવાનું ટેન્શન હોય કે તડકો લાગી ગયો હોય કે ક્રિકેટ રમવા જાય છે ત્યાં થાક લાગ્યો હોય, શું કેવું છે ભાઈ, એના કારણે તબિયત બગડી તમારી? હે ગુરુકુળમાં જવાનું છે એના કારણે? તો થાક લાગ્યો મેચ રમવા જશે એનો? હે હારો કેવી લાગી ગુરુકુળ? હે તાર જાઉં કા કેમ લે હિતાંશુ છે ભલે ને જમવાની એમ તો હારે ભેગા થાય. એક રૂમમાં તમને ભેગા કરી દો. હે જાવું છે? પૂછી જોજે ને તાર પપ્પાને. હે હિતાંશુ ટકી જાય પછી કંઈક વિચારીએ કે તો. બીજો ટેકી ગયેલો જ છે. હે ગયેલો. ટકી જાય હે હા. અમે જો અત્યારે જોઈએ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. મારા સાહેબને દાંત નો આવે હસોડા, મને દાંત બહુ આવે. લીંબુ શરબત પીવું છે? હાલો એક ગ્લાસ બનાવી દીધું તું, હજી પાછું લીંબુ શરબત પીવું છે. એટલી ગરમી અમરેલીમાં પડે છે. બસ આજનો દિવસ આવો રહ્યો. હજી સાંજને હજી બાકી છે, આ રોંઢો છે પણ તો વિડીયો પૂરો કરું છું. બહુ મોટા વિડીયો છે ને તો બહુ લોકો જોવે નહીં બિચારા. એટલે આવજો બધા, સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી. આવજો.